હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 5નું જે પેપર નંબર 503 છે કે જે છે આપણું ઇન્વર્ટિબ્રેટ્સનું, જેમાં યુનિટ ફર્સ્ટ જ આપણે આજે આગળ કન્ટિન્યુ કરીશું. તો એમાં આપણે આજે જોવાના છીએ એ લોકોમોશન ઇન પ્રોટોઝોઆ, એટલે કે પ્રજીવોમાં જે પ્રચલન જોવા મળે છે એના વિશે આપણે આજે ડિટેલમાં વાત કરીશું. નોર્મલી જોઈએ તો પ્રજીવમાં 4 પ્રકારના પ્રચલન અંગો જોવા મળે છે. લોકોમોટરી ઓર્ગન્સ છે એ કેટલા પ્રકારના જોવા મળે છે? 4 પ્રકારના, અથવા 3 પ્રકારના પણ તમે કહી શકો. ફર્સ્ટ છે સ્યુડોપોડિયા. સ્યુડોપોડિયા એટલે કે ખોટા પગ. બીજું છે સિલિયા એટલે કે પક્ષમો. અને ત્રીજું છે ફ્લેજેલા એટલે કે કશા. અને પ્રોટોઝોઆના પણ ઘણા બધા એવા એનિમલ્સ હોય છે કે કેવા હોય છે? એ નોન મોટાઇલ હોય છે. ઓકે, તો એનામાં નોન મોટાઇલ કે જે ચલિત લોકોમોટરી ઓર્ગન્સ હોય છે, અચલિત, એ આવેલા હોય છે. એટલે કે સેસાઇલ જેટલા બધા એનિમલ છે કે એક જગ્યાએ સ્થિર રહેતા હોય, ફ્રી લિવિંગ ના હોય, તો એનામાં શું હોય છે? એને પણ ઘણા બધા પ્રોટેક્શન માટે પણ લોકોમોશન કરવાનું હોય છે. એક સ્થળાંતર માટે જ લોકોમોશન કરવાનું હોતું નથી, પણ એક જગ્યાએથી બીજી જગ્યા માટે જ નહીં, પણ એને શેના માટે? એના પ્રોટેક્શન માટે. ઇવન એને ફૂડ કેપ્ચર, ફૂડ એન્ગ્લફ કરવા માટે પણ શું જોઈએ છે? લોકોમોટરી ઓર્ગન્સ જોઈએ. તો સ્યુડોપોડિયા છે જે અમીબામાં આવેલા હોય છે, અને સિલિયા છે એ બધા સિલિએટ્સમાં, અને જે ફ્લેજેલા છે એ બધા ફ્લેજેલેટ્સમાં આવેલા હોય છે. ઓકે, તો જોઈએ આપણે પ્રજીવમાં જે 4 પ્રકારની પ્રચલનની પદ્ધતિ જોવા મળે છે કે જે શેના દ્વારા થાય છે? આ બધા લોકોમોટરી ઓર્ગન્સ દ્વારા. ઓકે, તો જોઈએ આપણે. ફર્સ્ટ છે અમીબોઇડ મૂવમેન્ટ, કે અમીબીય પ્રચલન પદ્ધતિ છે, એમાં શું થાય છે? સેકન્ડ છે કશામય હલનચલન એટલે કે ફ્લેજેલર મૂવમેન્ટ્સ. થર્ડ છે પક્ષમીય હલનચલન, સિલિએટરી મૂવમેન્ટ. ફોર્થ નંબરનું છે મેટાબોલિક મૂવમેન્ટ, કે મેટાબોલિક હલનચલન કેવી રીતે જોવા મળે છે? તો પેલો આપણે જોઈએ અમીબોઇડ મૂવમેન્ટ્સ કેવી રીતે થાય છે. અમીબીય પ્રચલન છે એ કેવી રીતે થાય છે? એટલે અમીબી છે એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે શેમાં જોવા મળે છે? અમીબામાં જોવા મળે છે. આ કે એમાં જે એનો કોષરસ છે એના દ્વારે એના પ્રવાહના લીધે હલનચલન થતું જોવા મળે છે. આમાં શું થાય છે? સ્યુડોપોડ્સનું નિર્માણ થાય છે, ખોટા પગનું. આ બધા એના ખોટા પગ છે, કે એને ફોલ્સ ફીટ કહેવામાં આવે છે. આમાં ખોટા પગધારી જેટલા બીજા પણ પ્રાણી છે, એટલે કે જે સાર્કોડીના વર્ગના જેટલા પ્રાણી છે, અને થોડા કશાધારી, અને જે સ્પોરોઝોઆ છે એટલે કે બીજાણુજનક છે, એ બધામાં આ પ્રકારનું હલનચલન જોવા મળે છે. એ બધા ખોટા પગનું નિર્માણ કરી કે એના બોડીમાં શું આવેલું હોય છે? કોષ રસ આવેલો હોય છે. એના પ્રવાહના લીધે આ ખોટા પગનું નિર્માણ થાય છે, અને શું થાય છે? આગળ એનું મૂવમેન્ટ્સ થાય છે. એટલે કે એનો કોષ રસ જે આગળ જશે, અહીંયા ખાલી જગ્યા જો પડી તો અહીંયા શું આવશે? આ એનું મેમ્બ્રેન આવેલું હોય એ આગળ ખસશે, અને અહીંયા બધું શું આવશે? કોષ રસ. એટલે કે આ જે ખાલી જગ્યા હતી એ શું થઈ જશે? ફિલ થઈ જશે. એટલે આ બધા એના બોડીના ખોટા પગનું નિર્માણ થશે. આ હલનચલન છે એ ખાલી સપાટી પર જ શક્ય છે, કારણ કે એને શું જોઈએ છે? એને એક પ્રકારનું બેઝ જોઈએ છે, માધ્યમ જોઈએ છે. અમીબામાં આ પ્રકારનું જે હલનચલન હોય છે એની ગતિ કેટલી હોય છે? તો એમાં હોય છે 0.2 માઇક્રો ટુ 3 માઇક્રો પર સેકન્ડ. એટલે કે 1 સેકન્ડમાં 0.2 થી લઈને 3 માઇક્રો પર સેકન્ડ સુધી એની ગતિ જોવા મળે છે. ઓકે, તો આ પ્રકારનું હલનચલન કેમાં જોવા મળે છે? સાર્કોડીના છે, પછી બીજાણુજનક જેટલા એનિમલ્સ છે, અને અમીબામાં આ અમીબીય પ્રચલન જોવા મળે છે, કે જેમાં એના કોષરસના પ્રવાહના લીધે જે મૂવમેન્ટ થાય છે એના લીધે એ શું કરે છે? આગળ હલનચલન કરે છે. તો સેકન્ડ જોઈએ આપણે કશામય હલનચલન, એટલે કે જે ફ્લેજેલર મૂવમેન્ટ્સ છે એ કેવી રીતે થાય છે જોઈએ. કે આ પ્રકારનું પ્રચલન શેમાં જોવા મળે છે? જે કશા ધરાવતા પ્રાણીઓ હોય છે એનામાં જોવા મળે છે. હવે કશા એક પણ હોય અને વધારે પણ હોય છે. ઓકે, તો
આપણે જોઈએ છીએ ફ્લેજેલા આવેલી હોય છે, એમાં શું હોય છે, આગળ કશા આવેલી હોય છે, આવી રીતના કશા હોય છે. તો શું કરે, આ કશાની મૂવમેન્ટને આધારે એનું હલનચલન થતું જોવા મળે છે, કે જે કશા શું હોય છે એને પણ અહીંયા પ્રવાહી છે, કારણ કે આ બધા એનિમલ કેવા હોય છે, મરાઈન હોય છે, અને એને પણ એના પ્રચલન માટે શું જરૂરી છે, પ્રવાહી માધ્યમની જરૂર પડે છે. તો આ કશાના જે હલનચલન થાય છે, ફ્લેજેલાનું જે મૂવમેન્ટ થાય છે, એના લીધે આ જે એનિમલ છે એ શું કરે છે, પ્રચલન કરે છે, એટલે કે આગળ લોકોમોશન કરે છે. હવે આ કશા હોય છે એ કેવી હોય છે, એ બે પ્રકારની એનામાં સ્ટ્રોક જોવા મળે છે. પેડલ સ્ટ્રોક હોય છે, એમાં ઇફેક્ટિવ સ્ટ્રોક, એટલે કે આ કશા હોય છે એ એક જગ્યાએ રિજિડ હોય છે, એટલે એનું ખાલી મૂવમેન્ટ થતું હોય છે, તો શું થાય છે, આગળ ને પાછળ વયડા કરે છે. ધેન સેકન્ડ છે રિકવરી સ્ટ્રોક, એટલે કે એનામાં આખા રિજિડ બોડી નથી હોતી, પણ કેવી હોય છે, પોચી હોય છે, એટલા માટે એ આખું કશાનું હલનચલન થાય છે. રિજિડ બોડીમાં ખાલી એની જે આગળનો ભાગ હોય છે એનું જ થાય છે, જ્યારે રિકવરી સ્ટ્રોકમાં કેવું થાય છે કે એની આખી વોલ કશા હોય છે એનું હલનચલન થવાને કારણે જે ફ્લેજેલા હોય છે એ આગળ મૂવ કરે છે. તો પેડલ સ્ટ્રોક છે, પછી તરંગમય પ્રચલન પણ થાય છે. પછી શું જોવા મળે છે, તરંગમય પ્રચલન, એટલે કે આ ધારો કે આ ફ્લેજેલા છે, તો એનું તરંગ એટલે કે શૃંગ અને ગર્ત, આપણને ખ્યાલ છે શૃંગ અને ગર્ત જેવી રીતે ઉત્પન્ન થાય એવી રીતે આ ફ્લેજેલાનું તરંગમય હલનચલનના કારણે પણ એનું જે આ એનિમલનું વોલ બોડી હોય એ આગળ શું કરે છે, લોકોમોશન કરે છે, એટલે કે આગળ વધે છે. થર્ડ ટાઈપનું છે સિમ્પલ કોનિકલ ગાયરેશન, કે જેમાં શું થાય છે, આખું વર્તુળાકાર ફ્લેજેલાનું મૂવમેન્ટ થાય છે, એના લીધે પણ આ પ્રાણીને આગળ વધવામાં શું થાય છે, મદદ થાય છે. ઓકે, હવે જુઓ, જે આ પ્રકારનું જે હલનચલન હોય, એટલે કે જે ફ્લેજેલર મૂવમેન્ટ્સ જોવા મળે કશામય પ્રચલન, એની હલનચલનની ગતિ કેટલી હોય છે. ઓલામાં આપણે શું જોયું, 0.2 લઈને 3 માઇક્રો પર સેકન્ડ સુધી જોવા મળે છે. એ શેમાં હતી, અમીબામાં અને બીજા અલગ અલગ સાર્કોડીના બધા પ્રાણીઓમાં. જ્યારે આ ફ્લેજેલામાં એમાં જોવા મળે છે ફ્લેજેલર મૂવમેન્ટ્સ, એની હલનચલનની ગતિ કેટલી હોય છે, 15 માઇક્રોથી લઈને 300 માઇક્રો પર સેકન્ડ સુધીની એની હલનચલનની ગતિ હોય છે, બહુ વધારે કમ્પેર ટુ અમીબોઇડ મૂવમેન્ટ્સ. ઓકે, તો આ હતી આપણી કશામય હલનચલન. થર્ડ આપણે જોઈએ સિલિયરી મૂવમેન્ટ્સ, એટલે કે જે પક્ષમીય હલનચલન છે એ કેવી રીતે થાય છે. પેરામિશિયમ જેવા પ્રાણીમાં શું જોવા મળે છે, લોકોમોટરી ઓર્ગન તરીકે સિલિયા જોવા મળે છે, કે જે એના આખા બોડીની ફરતે આવેલા હોય છે. તો મોટાભાગના જ્યાં સિલિયા ધરાવતા, એટલે કે પક્ષમધારી પ્રાણીઓ હોય છે, એનામાં સિલિયાનું જે રીતે મૂવમેન્ટ્સ થાય એવી રીતે આ એનિમલ હોય છે એનું મૂવમેન્ટ થતું હોય છે. તેના અક્ષના સ્થાનેથી આ હલનચલન થતું જોવા મળે છે. આમાં પણ પ્રવાહી માધ્યમ જરૂરી છે, એટલે કે વોટર મીડિયમ જરૂરી છે, કારણ કે સિલિયાને પણ એને કંઈક એનર્જી જોઈએ મૂવમેન્ટ થવા માટે, એને કંઈક બેઝ જોઈએ. ઓકે, હવે આ સિલિયાનો સાઇઝ પણ કેવી છે એના ઉપર આધાર રાખે છે કે આ એનિમલ છે એ કેવું સ્વિમર રહેશે. જો આ સિલિયાની સાઇઝ મોટી હશે તો એનિમલ કેવું હશે, ગુડ સ્વિમર હશે, બહુ સારું તરવૈયું હશે, તો એને આગળ જવામાં વધારે મદદરૂપ થાય અને વધારે એની ગતિ વધારી શકે. હવે એની આ સપાટી પર બધા જ પક્ષમો હોય છે એ કેવી રીતે કાર્ય કરે છે, એક જ દિશામાં મૂવ કરે છે, એક જ દિશામાં આગળ વધે છે. આગળ અને પાછળની બાજુમાં શું થાય છે, કંપનથી પેડલ સ્ટ્રોક, એટલે કે શું થાય, એનું મૂવમેન્ટ થાય. જેટલા સિલિયા છે એમાંથી પેડલ સ્ટ્રોકના કારણે કંપન અનુભવે, એટલે એના લીધે શું થશે, બધા જ આગળ પાછળ જેટલા સિલિયા છે એ ક્રિયાશીલ બનશે અને આગળ પ્રચલન દર્શાવશે. ફોરવર્ડ અને ફોરવર્ડ કંપન જેટલું થાય એટલું બેકવર્ડ થતું નથી. ઓકે, હવે જોઈએ આમાં જે આ પક્ષમી હલનચલન છે સિલિયરી મૂવમેન્ટ્સ, એમાં પણ એની પ્રચલનની ગતિ કેટલી હોય છે, કે સિલિયા, ફ્લેજેલા અથવા જે પોડિયા હતા સ્યુડોપોડિયા, એ બધાની અલગ ગતિ હોય છે. એના આધારે નક્કી થશે કે કેટલી એ ગતિ ઝડપથી વધારે હશે.
ઓકે, તો આમાં જોઈએ આપણે કે સિલિયરી મુવમેન્ટ્સમાં એની ગતિ કેટલી હોય છે? 400 માઇક્રોથી લઈને 2000 માઇક્રો પર સેકન્ડ સુધી એની શું જોવા મળે છે? એની ગતિ જોવા મળે છે. એટલે આ બે આપણે આગળ જોયું કે જે અમીબીય પ્રચલન હતું, કશામય પ્રચલન હતું અને આ છે પક્ષમીય. તો એમાં પક્ષમીય હલનચલનની જે ગતિ હોય એ સૌથી વધારે હોય છે. ઓકે, જે શેમાં જોવા મળે છે? પેરામિશમમાં જોવા મળે છે. 4th નંબરનો જે ટાઈપ છે એ છે મેટાબોલિક હલનચલન અથવા મેટાબોલિક મૂવમેન્ટ. આ પ્રકારનું જે હલનચલન હોય ને એ થોડાક ફ્લેજેલા ધરાવતા પ્રાણીઓમાં પણ થાય છે, યુગ્લિના છે એ બધામાં, અને જે સ્પોરોઝોઆ હોય એટલે કે જે બીજાણુજનક પ્રાણીના જીવનના અમુક તબક્કામાં જોવા મળે છે, કોઈક એના સ્પેસિફિક સ્ટેજમાં જોવા મળે છે આ પ્રકારનું હલનચલન મેટાબોલિક. એની જે પેલિક્યુલર દિવાલ આવેલી હોય બોડીની એ આ હલનચલન માટે જવાબદાર હોય છે. એટલે કે સાથે સાથે એનું ડાયજેશન પણ થતું હોય. ફૂડ વેક્યુલ્સમાં જે એનું ડાયજેશન થાય એના લીધે એની જે પેલિક્યુલર વોલ આવેલી હોય એ શું થાય છે? મૂવમેન્ટ્સ કરે છે, એના લીધે એ હલનચલન દર્શાવે છે. તો આ મેટાબોલિક મૂવમેન્ટ છે એ એની દિવાલના કારણે થતું હોય છે. તો આ શેમાં જોવા મળે છે? કોઈક અમુક કશાધારી પ્રાણીઓ જેમ કે યુગ્લિના છે અને બીજા સ્પોરોઝોઆ એટલે કે જે બીજાણુજનક પ્રાણીઓ હોય એમાં એના લાઈફના અમુક સ્ટેજમાં જ જોવા મળે છે. રેગ્યુલર આ પ્રકારનું લોકોમોશન થતું નથી. ઓકે, તો આપણે જોયું કે પ્રજીવોમાં પ્રચલન અંગ તરીકે શું શું આવેલું હોય છે? ખોટા પગ એટલે કે સ્યુડોપોડિયા, કશા એટલે કે ફ્લેજેલા, અને ત્રીજું છે પક્ષમો. આ 3 લોકોમોટરી ઓર્ગન્સનો એ લોકોમોશન માટે યુઝ કરે છે. હવે લોકોમોશન કેટલા ટાઈપ્સનું હોય છે? એટલે કે 4 ટાઈપ આપણે જોયા. પેલું છે અમીબોઇડ મૂવમેન્ટ્સ, બીજું છે ફ્લેજેલર મૂવમેન્ટ, ત્રીજું છે સિલિયરી મૂવમેન્ટ અને ચોથું જોયું આપણે મેટાબોલિક મૂવમેન્ટ. તો તમારે પ્રોટોઝોઆમાં જોવા મળતા લોકોમોશનમાં આ 4 પ્રકારનું પ્રચલન લખવાનું રહેશે. ઓકે, જે સ્યુડોપોડિયા છે એ શેમાં જોવા મળે છે? અમીબા અને બીજા બધા સાર્કોડીના વર્ગના જેટલા પ્રાણીઓ છે એમાં જોવા મળે છે. હવે આ પોડિયા છે એના પણ અલગ અલગ પ્રકાર છે, પણ એ આપણે આટલું ડીપમાં જવાનું નથી. કે જે લોબોપોડિયા છે, ફિલોપોડિયા છે, રેટિક્યુલોપોડિયા છે અને અલગ અલગ એક્ઝોપોડિયા છે. એના જે શેપના આધારે અલગ અલગ એના ટાઈપ્સ પડ્યા છે, એ આપણે જોવાનું નથી. આપણે ખાલી પ્રચલનમાં મદદરૂપ જે અંગ છે, ઓર્ગેનલ્સ છે સ્યુડોપોડિયા, એના વિશે જ વાત કરવાની હતી. ઓકે, તો આ હતું આપણું લોકોમોશન ઇન પ્રોટોઝોઆ.